અગોચરની યાત્રામાં આવેલા તમામ પૂર્વાપરના ખોજી મિત્રોનું હૃદયથી સ્વાગત છે. કોઈ ગુરુ નહીં, કોઈ શિષ્ય નહીં, કોઈ સંપ્રદાય નહીં, માનવ ધર્મ સિવાય કોઈ ધર્મ નહીં, ફક્ત મનુષ્યની ચેતનાનો વિકાસ એ જ માત્ર ઉદ્દેશ. એવી આપણી મોજે દરિયાની મોજને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધી તેમજ મિત્રોને શેર કરવા નમ્ર વિનંતી. કબીરા ખડા બજાર મેં लिए लुकाठी हाथ, जो घर बारे अपना चले हमारे साथ. દૂર દૂર ગામડા ગામમાં ઘરના ખૂણે બેસી અલખને આરાધતા ખોજીઓ કે જેમને કોઈ આશ્રમ કે કોઈ ગુરુ શોધવા નીકળવાનો મોકો નથી મળ્યો, યા તો પહેલેથી જેમની પ્રકૃતિ કોઈના પણ પગ ધોઈને પી જવાની રહી નથી, અને એવા લોકો માટે પણ કે જેમણે વર્ષો આશ્રમોના ધક્કાઓ ખાધા, ગુરુઓની પાછળ સમય અને પૈસા બેવ વેડફ્યા, છતાં કશું મળ્યું નહીં, એવા તમામ ખોજી મિત્રો માટે આપણી ચેનલના વિડીયો એક દીવાદાંડી બને એ જ અંતરની આશા છે. મિત્રો, જાડેજા પરદેશમાં નહીં કોઈ આપણા, અને હોત તો હરખ ઉલ્લાસ. આવી મૂંઝવણમાં રહેલા ઘણા ખોજીઓના ફોન આવ્યા. એમણે કહ્યું કે ચાલો કોઈક તો છે જે આપણા મલકના છે, જે આપણી વાતને સમજી શકે, જ્યાંથી કોઈ લેના દેના વગર કંઈક માર્ગદર્શન મળી શકશે. અમુક બહેનોના ફોન તો એવા આવ્યા કે એમણે કહ્યું કે બાઈ માણસનો અવતાર આપ્યો એટલે લાચારી અનુભવીએ છીએ. બાકી અલખની ખોજમાં ક્યારનાય નીકળી ગયા હોત. જેને પણ ફોન કરો એમ કહે કે તમારે ગુરુ કરવા પડે, તમારે અહીં અમારા ત્યાં દીક્ષા લેવા આવવું પડે. હવે દૂર દૂર ક્યાં ભટકવું? અને આ જે કહેનાર બાઈ માણસ છે એ જેવા તેવા નથી પાછા. ઘરના ખૂણે બેસીને 6-6, 7-7 કલાક જેમણે ધ્યાન કર્યું છે, એક એક ચક્રો ખૂંદી વળ્યા છે, અને જેમણે સહસ્ત્રારનો ઝાકમઝોળ ઉજાસ પણ જોયો છે, પણ એમને કહેવાનું મન થાય કે હકીકતમાં તમે બાઈ માણસ છો એટલે લાચાર નથી, પણ બાઈ માણસ છો અને પાછા ભારત દેશમાં જન્મ્યા છો એટલે લાચાર છો. આ દશા છે વર્ષો પહેલા સ્વતંત્ર થયેલા આપણા દેશની નારી શક્તિની. એક બાજુ સ્ત્રી કલ્યાણના બણગા ફૂંકાય છે, છતાં આપણા દેશમાં પરમાત્માની ખોજમાં નીકળવા પણ એક સ્ત્રી હોવાની લાચારી અનુભવે છે.
આપણે ગમે એટલી વાતો કરતા હોય મહાનતાની, પણ હકીકત કંઈક અલગ છે. પણ છતાં મિત્રો, કાલે જ એક મારા હિતેચ્છુ સાહેબ કહેતા હતા કે હજી જોઈએ એટલા વ્યૂ નથી આવતા આપણા વિડીયોમાં. તો મેં કહેલું કે ચેનલ ચાલુ કરી ત્યારે મને હતું કે ચાલો અંદરવાળાની એટલી બધી ઈચ્છા છે તો પછી આપણે ક્યાં લોકોના પૈસા લેવા છે. કદાચ યુટ્યુબની કમાણીથી આપણી બાકી રહેલી ઘરની હોમ લોન ચૂકવાઈ જાય તોય ઘણું. પ્રાઇવેટની જોબમાં પેન્શન તો હોય નહીં. આપણે સંસારીને બીજું શું જોઈએ. પણ હવે જેમ જેમ લોકોના ફોન આવે છે તો લાગે છે કે લોન ભરાવી હશે તો ભરાશે, એને છોડો યાર. ભલે ઓછા લોકો સાંભળે, પણ આ બહેન જેવા 2-4 ખોજીઓને પણ કંઈક રસ્તો મળી જશે તો પણ મને પરમ સંતોષ હશે. બાકી તો ભાઈ ઈસર ઘોડા મેલ્યા મહાસાગરની માય તારણહારો તારશે. તો મિત્રો, આજે વાત કરવી છે જીવન જાત્રા ક્યાં અઘરી છે, થકવી નાખે થેલો. તમે જોજો, દરેક મનુષ્ય દુઃખોની વણઝાર લઈને ચાલે છે, પણ એની અંદર જે ખજાનો છે એની ઓળખ જો એકવાર એને થઈ જાય તો સંસારના તમામ દુઃખોનો અંત આવી જાય. પણ ખબર નહીં, માણસની ચેતના એટલી મૂંઝાઈ ગઈ છે કે એને ક્યાંય વિશ્વાસ નથી આવતો. જો કે ચારે તરફથી મનુષ્યનો વિશ્વાસ એટલો તૂટ્યો છે કે હવે મને પણ માણસનો વાંક નથી દેખાતો. વચ્ચે એક દીકરીનો ફોન આવેલો. મને કહેતી હતી કે સાધના માટે તો એકાંત જોઈએ, કોઈ મોટા યોગી જોઈએ. પહેલાના માણસો તો સરળ હતા એટલે એ કરી શકતા હતા. અત્યારે તો કેટલી દોડધામ છે, એમાં માણસ કેવી રીતે કરી શકે. 10-12 કલાકની જોબ હોય, એમાં માણસ કેવી રીતે મગજ શાંત રાખીને બેસી શકે. પાછું એ દીકરી મારું તો કાંઈ સાંભળે જ નહીં. એણે નક્કી જ કરી નાખ્યું છે કે ના, બસ આમ જ હોય. તો મિત્રો, આ થેલો થકવી નાખે છે આપણાને. બાકી જાત્રા કંઈ અઘરી નથી. પહેલા પણ આપણે જ હતા અને આજે પણ આપણે જ છીએ. તમારી જગતને જોવાની દ્રષ્ટિ માત્ર બદલવાની જરૂર છે. યાદ રાખો કે જીવનમાં જે છે, જેમ છે, જેવું છે, બસ
બધું બરાબર જ છે. જીવન એક પ્રી પ્લાનિંગ યાને કે પહેલેથી નક્કી જ છે કે આવું આવું થવાનું છે. હવે તમે જીવનની કિતાબમાં આ વાક્ય લખી રાખજો અને હંમેશા યાદ રાખજો કે એક આશ્ચર્યચકિત નજરે તમને પોતાને જોયા જ કરો કે હવે અસ્તિત્વ મારી પાસે શું કરાવશે, ક્યાં લઈ જશે. પણ મિત્રો, આપણું એનાથી ઊંધું છે. આપણે એવું વિચારીએ છીએ કે હવે મારે શું કરવાનું, હવે મારે કઈ બાજુ જવાનું. તમારે કાંઈ કરવાનું નથી વાલા. તમે એક કઠપૂતળી છો ભાઈ. પટકથા પહેલેથી રેડી છે. તમે ચિંતા છોડો યાર. આપણે દુઃખી કેમ છીએ? કારણ કે ધારાની વિપરીત દિશામાં દોડી રહ્યા છીએ. તમે પરમ તત્વ છો મિત્ર. બસ ભૂલી ગયા છો. એને યાદ કરવાનું છે. જીવન જાત્રા ક્યાં અઘરી છે. થકવી નાખે થેલો. લો આ થેલો મેં તમારો લઈ લીધો. હવે તમે બિંદાસ જીવો. દરેક વ્યક્તિ એનું લઈને જ આવેલો છે. તમે જોતા હશો કે દારૂ પીવાની કે જુગાર રમવાની કોઈ શાળા કે કોલેજો જોઈ કદી તમે? છતાં એ લોકો ક્યાંથી શીખી ગયા? કારણ કે એ આગળનું લઈને જ આવેલો છે. એને એ જ કરવાનું છે. આજકાલ મિત્રો, તમે જોતા હશો કે મોટિવેશનલ સ્પીકરો એકદમ મંડી પડે છે કે તું જ તારા ભાગ્ય વિધાતા છે. તું ધારે એ કરી શકે. ભાઈ કાંઈ ના કરી શકે. એ જે કરવા આવ્યો છે એ જ કરશે. શું કામ તમે ખોટા બોલવાના ધંધા ચાલુ કર્યા છે? એમ મિત્રો, તમને સાધનાનો વિચાર પણ આવે તો સમજો કે તમારી પાસે આગળનું ભાથું અવશ્ય છે. ભલે તમે જીવનની કગાર ઉપર હોય, છતાં ઊંડે ઊંડે ક્યાંક તમને એવો વિચાર આવે છે, મતલબ કે છેલ્લે છેલ્લે પણ તમને યાદ તો આવ્યું કે ભાથું બાકી છે આપણે કરવાનું. બુદ્ધ, મહાવીર, જીસસ એમની પાસે બેઠેલા આપણે નથી, પણ હજી એક પગથિયું આગળ મૂકો કે બુદ્ધ, મહાવીર, જીસસ, જીવણ બાપા આ બધા તમે પોતે જ હતા. સાધનાની ટોચ ઉપર જશો ત્યારે સમજાશે કે એ બધા તમારી અંદર એક થઈ ગયા. મિત્રો,
આપણે અલગાવમાં જીવીએ છીએ. તમને એમ છે કે જગત અને તમે અલગ છો, પણ બધું એક જ છે. ઘણા કહેતા હોય છે ને કે તમે તમને ઓળખો. તમે આત્મા જોયો છે? અલા ભાઈ, તમે અને આત્મા એ બંને અલગ તો તમે જ પાડો છો. તમે અને હું અલગ છીએ એમ તમે જ કહો છો. બધું એક જ છે વાલા. તમે જેને શોધી રહ્યા છો એ તમે પોતે જ છો. એટલે તમને ખોજ અઘરી લાગે છે. એટલે કહું છું કે બસ જીવનને જોવાની દ્રષ્ટિ માત્ર બદલી નાખવાની જરૂર છે. પછી તમારી ખોજનો અંત આવી જશે. એટલે કબીરે કહ્યું છે કે મોહે આવત હાંસી કે પાની મેં મિન પ્યાસી. સમુંદરમાં રહેતી માછલી સમુંદર શોધી રહી છે. તમે પરમાત્માના સમુંદરમાં જ છો. બસ તમારી ધારા વિપરીત છે. જે કાંઈ થવાનું છે એ થઈને જ રહેશે, અને જે નથી થવાનું એ કદી નહીં થાય. એટલું ચોક્કસ રાખજો. પછી ક્યાં થેલો લઈને ફરવાની જરૂર છે. ચેતનાને પહેલા તો હલકી કરો યાર. બહુ ભારે ખમ બનાવી દીધી છે તમે. તમે એક સુપર પાવરની સામે લડી રહ્યા છો અને એનું ભાન નથી તમને. ચેતનાને હલકી અને હળવી કરો તો જ ધ્યાનમાં પ્રગતિ થશે. જે પણ માણસ પરમાત્મા તરફ જેમ ગતિ કરી રહ્યો છે એણે એનું પોતાનું એક બંધારણ બાંધી દીધું છે કે આમ જ પરમાત્મા મળે. એની પીન ત્યાં ચોંટી ગઈ છે. પણ વાલા, એ તમે એ મુજબ એના તરફ ગતિ કરી છે. જરૂરી નથી કે દરેક મનુષ્ય માટે એ એક જ રસ્તો હોય. પરમને પામવાના હજારો રસ્તા છે. ધ્યાન કરીને જ પામી શકો એવું પણ નથી. જગતને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય ને તોય તમારું ચિત્ત સરળ બની જાય. અને ચિત્ત સરળ બની જાય એટલે પ્રાણની ગતિ બદલાઈ જશે અને તમને મંજિલ મળી જાય. એવું પણ બને. એટલે યાદ રાખો કે દરેક મનુષ્ય એની પ્રકૃતિ મુજબ એના તરફ ગતિ કરી રહ્યો છે. સાધના એક આધાર છે જીવનનો. તમે એના તરફ ગતિ કરી રહ્યા છો એનો સંતોષ છે માત્ર. બાકી
તમારે જીવનને સમજવું પણ એટલું જ જરૂરી છે કે તમે કાંઈ કરવાનું માંડી વાળો. જે છે જેમ છે એમ બધું બરાબર જ છે. આપણે અગાઉ પણ કહેલું કે ટોટલ એક્સેપ્ટેબિલિટી પ્લસ ટોટલ સરેન્ડર ઇઝ ઇક્વલ ટુ ગોડ. સંપૂર્ણ સ્વીકાર ભાવ વત્તા સંપૂર્ણ સમર્પણ ભાવ, એનું નામ જ પરમાત્મા. જીવન જાત્રા ક્યાં અઘરી છે, થકવી નાખે થેલો. આ થેલો બાજુમાં મૂકી દો. જેમ છે એમ જીવવાનું ચાલુ કરો. 1 સેકન્ડમાં ખોજનો અંત આવી જશે. એટલે કબીર કહે છે કે હેરત હેરત હે સખી, કબીરા રહ્યા હેરાઈ. આશ્ચર્ય છે કે તમે જ્યાં છો ત્યાં જ પરમાત્મા છે. આ દુનિયામાં તમારી સૌથી નજીકમાં નજીક જો કંઈ હોય તો એ પરમાત્મા છે. પણ બુનિયાદી ભૂલ ત્યાં જ છે કે એને શોધવા આપણે 1000 જાતના જપ તપ, ઉપવાસ, પૂજા, પ્રાર્થના આ બધું શોધી કાઢ્યું છે. બધું જ બુદ્ધિ કક્ષાની અંદરનો વેપાર માત્ર છે. છલાંગ લગાવી જાઓ, પરમાત્મા પરમ નજીક છે. અને તમે જે કોઈ ઓલિયા પુરુષની હંમેશા ખોજમાં રહો છો, કોઈ મોટો ગુરુ મળી જાય યા કોઈ એવો ચમત્કારી બાબા કે બસ એને મળીને સીધા પહોંચી જવાય, પણ એવું નથી ભાઈ. સંતોના સરનામા નથી હોતા. જ્યારે તમે અંદરથી ખાલી થઈ જશો તો સંતોનું તો પાણી જેવું હોય છે કે પાણીનું તમે જોયું હશે કે જ્યાં જગ્યા દેખાય ત્યાં ભરાઈ જાય. બસ જરૂર છે ફક્ત તમારે ખાલી જગ્યા કરવાની. અગર કોઈ ઓલિયો સામે મળશે તોય તમને ભરી દેશે. એના માટે તમે એના ઓળખીતા હોય કે એના શિષ્ય હોય એવું કાંઈ જરૂરી નથી. બસ તમારું ખાલી હોવું જરૂરી છે. એટલે મિત્રો, જીવન જાત્રા ક્યાં અઘરી છે, થકવી નાખે થેલો. બસ આ થેલો ઉતારીને આવો. અગોચરની યાત્રામાં તમારું હૃદયથી સ્વાગત છે. અંતમાં કોઈ પણ આધ્યાત્મિક મૂંઝવણ હોય, કોઈ પણ સમયે કોલ કરી શકો છો. લાંબી ચર્ચા કરવી હોય તો સાંજે 7 વાગ્યા પછી કોલ કરવો. એ નંબરમાં વોટ્સઅપ નથી એટલે મેસેજ કરવો નહીં. સીધો કોલ કરી દેવા વિનંતી. તમારી અંદર રહેલા અલખને મારા હૃદયથી પ્રણામ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.